एक बड़े ऑनलाइन सट्टा गिरोह का पर्दाफाश। इस मामले में कुल 21 आरोपियों को गिरफ्तार किया और 3 मुख्य आरोपियों फरार। आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स। वलसाड जिले के वापी के बलीठा क्षेत्र में एक इमारत की तीसरी मंजिल पर चल रहे ऑनलाइन सट्टेबाजी रैकेट का भंडाफोड़ हुआ है। आरोपियों ने कई वेबसाइट्स और मोबाइल ऐप्स के जरिए लोगों से सट्टा खिलवाकर धोखाधड़ी की। इसमें क्रिकेट, फुटबॉल, कैसीनो, 3 पत्ती, ड्रैगन टाइगर, एविएटर, गोल्ड, लकी 11x, लेजर 247, मारियो, रूले और अन्य खेलों में पैसे लगवाए जाते थे। वापी पुलिस की टीम ने कंप्यूटर, लैपटॉप, मोबाइल, एटीएम कार्ड्स, बैंक पासबुक्स, 9,500 कैश, इन सब की कीमत 6,42,000 बताई जा रही है। इन सभी सामान के साथ जब्त किया। કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન ગેમિંગનું એક આખું રેકેટ ચાલી રહ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે એના ત્રીજા માળે 20થી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી, જેના આધારે પ્રોપર વોરંટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઇમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી। ટોટલ 21 જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યા છે। જગ્યા ઉપરથી ટોટલ 24 જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ, 78 મોબાઈલ ફોન, 67 એટીએમ કાર્ડ, 49 પાસબુક, ખુરશી, ડીવીઆર, સીસીટીવી કેમેરા, સ્માર્ટ ટીવી અને વાઈફાઈ રાઉટર એમ કુલ મળીને 6,42,000નો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું, આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે। આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ 21 જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ત્રીજા માળે આ તમામે તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, જીમની વ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લોકો આ તમામે તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા, એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને અલગ અલગ કસ્ટમરો જ્યારે એમને કોન્ટેક્ટ કરતા ત્યારે એ કોન્ટેક્ટ પછી એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો 3 પત્તી, ડ્રેગન ટાઈગર, એવિએટર, ગોલ્ડન 11, એક્સપ્લે, લેસર 247, મારિયો જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે 50,000થી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં, ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી। એક ખૂબ મોટી સફળતા આ જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। તમામ જે 21 લોકો તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ, એનો દીકરો ધીરલ પટેલ અને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે। જે અશોક પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે। આની પહેલા પણ એ 2 થી 3 જેટલા પ્રોહિબિશનના गुनाहों પણ वलसाड जिला पुलिस ने चौपड़े चढ़ी चुकी है। सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें।